નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ નંબર 8 સાક્ષીભૂત મનુષ્યના બીજા ભાગમાં આપણે આગળ વધીએ અને હું તમને સમજાવું, ભાષાંતર સમજાવું કે મનુષ્ય જે રીતે દુર્ઘટનાનો સાક્ષી બને છે તો તેના 3 કર્તવ્ય છે. પહેલું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ કરવી. તો દુઃખ અનુભવવું. હવે ઘટના ઘટી હોય, કોઈને ઈજા થઈ હોય, કોઈને વાગ્યું હોય, કોઈનું મૃત્યુ પણ થયું હોય, તો મિત્રો એક માનવ વચ્ચેના સંબંધના નાતે આપણા સગાવહાલા હોય તો આપણને જરૂર દુઃખ થાય, અને નથી જો આપણે સાંભળીએ તો પણ આપણને દુઃખ થાય, કારણ કે એક માનવતાના નાતે આપણને દુઃખ થાય છે. બરાબર? તો સાક્ષીભૂત મનુષ્યના જે 3 કર્તવ્યો છે એમાં સર્વપ્રથમ કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ કરવી. બરાબર? તો મેં તમને આ ભાગ સમજાયો છે અને હું તમને ફરી થોડું સમજાવી રહ્યો છું. સૌથી અંત ભાગમાં છેલ્લે વાત કરી કે પથ્થર હોય છે તો પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. પથ્થર હોય છે બીજાનું દુઃખ અનુભવતો નથી. કેમ અનુભવતો નથી? કેમ કે પથ્થરને હૃદય હોતું નથી, અને માણસને આપણે હૃદય છે એટલે આપણે દુઃખ અનુભવીએ છીએ. બરાબર? તો અહીંથી આપણે આ પાઠને આગળ લઈ જઈએ. સુનીત કે છે યથાર્થ ભવાન આહ. ભવાન તમે, આહ એટલે કહ્યું, યથાર્થ એટલે યોગ્ય કહ્યું અથવા બરાબર કહ્યું. બરાબર? તમે બરાબર કહ્યું. મયાપી મેં પણ બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્ત જન્મ પશ્યતા. બહુધા એટલે ઘણા, અપરિચિત જે આપણા પરિચિત ન હોય, અજાણ્યા હોય, અપરિચિત હોય, તો એવા અપરિચિત દુર્ઘટનાગ્રસ્ત જન્મ પશ્યતા એટલે લોકોને જોતા દુઃખમ અનુભૂતમ અસ્તિ એટલે દુઃખનો અનુભવ કર્યો છે. અને હવે કે છે દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ, બીજું કાર્ય શું છે? બરાબર? આપણે આગળ વધીએ. બરાબર? સુનીત કે છે દ્વિતીય કાર્યમ તું કર્તવ્ય છે નિર્વાહ. કારણ કે સુનીતના સવાલ અને પુનિતના જવાબ. બરાબર? દ્વિતીય કાર્યમ તું કર્તવ્ય છે નિર્વાહ એટલે કર્તવ્યનો નિર્વાહ કરવો, કર્તવ્યને પૂર્ણ કરવું. બરાબર? દુર્ઘટનાગ્રસ્ત જન સદ્ય એવ, સદ્ય એટલે તરત, એવ એટલે જ, દુર્ઘટનાગ્રસ્ત માણસને તરત જ ઔષધાલય આશ્રિત કરણીય ભવતી. ઔષધાલય એટલે ઔષધ, આલય એટલે ભવન, મકાન, ઔષધ એટલે દવા, એટલે દવાખાને. આશ્રિત કરણીય એટલે એના આશ્રય કરવાનો હોય છે, એને ત્યાં પહોંચાડવાનો હોય છે. બરાબર? આ પણ એક ફરજ છે, આપણું કર્તવ્ય છે, જે વિદ્યાર્થ કૃદન દ્વારા બતાવવામાં આવે છે. અનિય, તવ્ય, ઈતવ્ય, અનિય અને ય એટલે કૃ ધાતુનું કરણીય, એ વિદ્યાર્થ કૃદન છે. બરાબર? તો એ એવો ભાવ બતાવે છે કે ઔષધાલય આશ્રિત કરણીય ભવતી એટલે દવાખાને પહોંચાડવાનો હોય છે. યેન એટલે જેથી, તસ્ય ઉચિત ઉપચાર સ્યાત જેથી તેનો યોગ્ય ઉપચાર થાય. તત્ર સંગત્ય એટલે જઈને, તત્ર એટલે ત્યાં જઈને કદાચિત, બરાબર, ક્યારેક, તસ્મય રક્તસ્ય આવશ્યકતા ભવતી. હવે મિત્રો આપણું એક્સિડન્ટ થાય, અકસ્માત, તો કોઈને વાગ્યું હોય તો એકાએક એનું લોહી વહે, અને ઘણું બધું લોહી વહી જવાથી શરીરમાં અશક્તિ થઈ જાય, નબળાઈ આવી જાય, મૃત્યુ પણ થઈ શકે. તો એવા સંજોગોમાં એમ કહેવાય કે જો ક્યારેક એને રક્ત એટલે લોહીની જરૂર પડે તો તેને રક્તસ્ય આવશ્યકતા ભવતી એટલે જો જરૂરિયાત હોય છે ચેત, તો સ્વકીયમ રક્તમપી તસ્મય દાતવ્ય ભવતી. સ્વકીયમ પોતાનું, રક્તમપી એટલે લોહી પણ, રક્ત પણ, તસ્મય એટલે તેને,
અને દાતવ્યમ ભવતી એટલે આપવાનું હોય છે. દા એટલે આપવું, અને તવ્ય ઈતવ્ય અની અને ય એટલે વિદ્યર્થ કૃદંત. આ પાઠની અંદર એવા ઘણા બધા કૃદંત, ઘણા એવા પ્રત્યય છે કે જે વિદ્યર્થ કૃદંત બને છે. એટલે કૃદંત પણ આપણે સાથે સાથે સમજી શકીએ. ઓકે, એનો અર્થ પણ આપણે સમજી શકીએ. તો તસ્મય દાતવ્ય ભવતી એટલે તેને આપવાનું હોય છે. આટલું કર્યા પછી જો આગળ શું કહે છે, તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી, તેના પરિવારમાં સૂચના આપવાની હોય છે. યેન જેથી, તસ્ય પરિવારજન જેથી તેના પરિવારનો માણસ ઔષધાલયમ આગત્ય દવાખાનામાં આગત્ય એટલે આવીને, સંબંધક ભૂત કૃદંત છે, ઉપસર્ગ પ્રયોગે ય, ઉપસર્ગો કુલ 22 છે. બરાબર, જે તે વખતે હું તમને એનું લિસ્ટ આપીશ, તમે લખી લેજો. તો પ્ર, પરા, અધિ, અવ, ઉપ, ની, વી, સુ આવા 22 ઉપસર્ગો છે. જો ધાતુની આગળ ઉપસર્ગ ના હોય તો ત્વા ઈત્વા લાગે, પણ જો ઉપસર્ગ આવે તો ય લાગે, અને બને સંબંધક ભૂત કૃદંત. એટલે સંબંધક ભૂત કૃદંતની આ એક બીજી રીત છે. તો ગમ ધાતુનું ગમ્ય અથવા ગત્ય, અને આગળ શું છે આ, તો આગત્ય એટલે આવીને, ક્રિયા પ્લસ ઈની. તો દવાખાનામાં આવીને તસ્ય વિશેષ સહાય ભવેત, વિસર્ગનો ઓ થયો છે એટલે સહાયો એટલે સહાય એટલે કે સહાયક, અને ભવેત એ વિદ્યાર્થ ક્રિયાપદ છે, જે સંભાવના પણ બતાવે એટલે બની શકે, આવનાર ભવિષ્યની વાત કરી. એટલે કે જે તસ્ય વિશેષ સહાયક બની શકે. હવે મિત્રો, જો એના પરિવારજનો આવી જાય દવાખાનામાં, તો જે વ્યક્તિ એને દવાખાને પહોંચાડે છે, જે આવું એક સેવાનું કામ કરે છે, એની ફરજ, એની ડ્યુટી અહીંયા પૂરી થઈ જાય. કારણ કે પરિવારજન આવે એટલે એ ત્યાંથી છૂટો થઈ જાય. પણ જે જ્યાં સુધી નથી આવતા ત્યાં સુધી એમ કહેવાય કે માણસનું કર્તવ્ય છે કે માણસને બચાવવા માટે એને દવાખાને એની ટ્રીટમેન્ટ, એની સારવાર કરાવવા માટે પહોંચાડવો જોઈએ. બરાબર, તો કે છે કે પરિવારના જન એટલે લોકો ઔષધાલયમ આગત્ય તસ્ય વિશેષ સહાય ભવેત, તેના વિશેષ સહાયક બની શકે. તો દુર્ઘટનાના સાક્ષીન મનુષ્યસ્ય, દુર્ઘટનાના સાક્ષી મનુષ્યનું, સ્ય નોનીનું ના ષષ્ઠી, મનુષ્યનું એતાદૃશમ કર્તવ્યમ, આવું કર્તવ્ય હોય છે. બરાબર, એતાદૃશમ એટલે આવું, આવું કર્તવ્ય હોય છે. અને સર્વે હૈ મનુષ્ય હૈ, બધા મનુષ્યોએ અસ્ય કર્તવ્યસ્ય, આ કર્તવ્યનું નિર્વાહ એટલે કે પૂર્ણ, કરણીય એવ એટલે કરવાનું જ, એવ એટલે જ ભાર મૂકે છે કે આ કર્તવ્યને પૂર્ણ કરવાનું જ હોય છે. બરાબર, ચલો હવે કે છે તૃતીય કાર્યમ કિમસ્તિ, ત્રીજું કાર્ય શું છે, યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત. બરાબર, બે કાર્યની વાત આપણે થઈ ગઈ. એક તો દુઃખની અનુભૂતિ કરવી, દુઃખમ અનુભૂતિ. બીજું છે કર્તવ્યસ્ય નિર્વાહ એટલે કર્તવ્યને પૂર્ણ કરવું. અને હવે સુનીતના સવાલ અને પુનિતના જવાબ. તો સુનીત કે છે તૃતીય કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય શું છે, યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, જે દુર્ઘટનાનો સાક્ષી મનુષ્ય આચરે એટલે કરે. તો પુનિત કે છે તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ. જો મિત્રો, ત્રીજું કાર્ય શું છે, તો કે જે ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્ત કરવો. બોધ એટલે સમજણ મેળવવી, ઉપદેશ મેળવવો, બોધ પ્રાપ્ત કરવો. મનુષ્યને સદૈવ બોધ પ્રાપ્ત એ પ્રયત્ન કરણીય ભવતી. બોધ પ્રાપ્ત એ ચતુર્થી વિભક્તિ છે, પ્રાપ્તિનું પ્રાપ્ત એ, ભૂમિનું ભૂમ એ. બરાબર, અને મનુષ્યણ એ તૃતીય વિભક્તિ છે. કારણ કે વિદ્યાર્થ ક્રિયાપદ પણ વિદ્યાર્થ કૃદંતનો પણ જ્યારે ઉપયોગ થાય તો એ પણ કર્મણી કૃદંત બને છે, માટે કરતા ત્રીજી વિભક્તિમાં હોય છે. આ વચ્ચે વચ્ચે હું તમને થોડું ગ્રામર એટલે કે વ્યાકરણ પણ સમજાવતો જાઉં છું. બરાબર, મનુષ્ય હંમેશા જ, સદા પ્લસ એવ એટલે સદૈવ, એવ એટલે જ, સદા એટલે હંમેશા, બોધ પ્રાપ્ત એટલે ચતુર્થી વિભક્તિ ને માટે એટલે બોધ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવાનો હોય છે. બરાબર, યદા વયમ કસ્યાશ્ચિત દુર્ઘટનાયા સાક્ષીન ભવામઃ,
યદા એટલે જ્યારે અને તદા એટલે ત્યારે. તો યદા જ્યારે, વયમ એટલે આપણે, કસ્યાશ્ચિત દુર્ઘટનાયા સાક્ષી ન ભવામાં, કોઈક દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ, તદા ત્યારે, કર્તવ્યમ સમાચરંત, બરાબર, કર્તવ્યનું આચરણ કરતા, આ બધા વર્તમાન કૃદંત છે જેમાં અંત શબ્દ પાછળ આવ્યો છે. તો વર્તમાન કૃદંત એટલે ક્રિયા પ્લસ તોતા તીતું, બરાબર. તો કે છે કે જ્યારે આપણે કે છે કે કોઈક દુર્ઘટનાના સાક્ષી ભવામાં હોય એટલે બનીએ છીએ, તદા ત્યારે કર્તવ્યમ સમાચરંત એટલે કર્તવ્યનું આચરણ કરતા, દુઃખમ અનુભવંત દુઃખનો અનુભવ કરતા, તસ્યાહ દુર્ઘટનાયાહ તે દુર્ઘટનામાંથી, આ પંચમી વિભક્તિ છે, બરાબર, તે દુર્ઘટનામાંથી કશ્ચિત બોધમ અપી પ્રાપ્તુમ અર્હામઃ, કોઈક બોધ પણ પ્રાપ્ત અર્હામઃ એટલે શકીએ છીએ, એટલે બોધ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણે કર્તવ્યનું આચરણ કરતા હોઈએ, દુઃખ અનુભવતા હોઈએ, તે દુર્ઘટનામાંથી આપણે કંઈક બોધ એટલે કે કંઈક બોધ પણ, કંઈક સમજ પણ પ્રાપ્ત કરવી જોઈએ, બરાબર. તો કંઈક બોધ પણ કહે છે કે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. અર્હ એટલે શકવું, અર્હામઃ એટલે શકીએ છીએ. આપણા બધાની વાત છે, આ કોઈ એકની વાત નથી. એટલે ઉત્તમ પુરુષ બહુવચન છે, મી વહ મ સી ત ત તી ત અંતિ, બરાબર. તો આ ક્રિયાપદોનો પણ તમે ઘરે અભ્યાસ કરજો. ઓકે. તો કે છે કે પ્રાપ્ત કરી શકીએ છીએ, બોધ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. વિના કારણમ દુર્ઘટના ન ભવતી. હા, જો મિત્રો કોઈ પણ કારણ વગર કાર્ય થતું નથી, એટલે કે છે કે દુર્ઘટના ઘટે છે પણ એની પાછળ કોઈ કારણ છે, કોઈ રીઝન છે. એ કારણ વગર કે જે દુર્ઘટના થતી નથી, બરાબર. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી. તત્ર એટલે ત્યાં અને તત્ર એટલે તેમાં, અવ્યય છે. તેમાં કસ્યચિત એટલે કોઈક, જનસ્ય એટલે મનુષ્યની, ત્રુટિ એટલે ભૂલ, કારણમ ભવતી એટલે કારણ બને છે. તેમાં કોઈક માણસની ભૂલ કારણ બને છે. સા ત્રુટિ જ્ઞાતવ્યા, સા ત્રુટિ જ્ઞાતવ્યા, વિધ્યર્થ કૃદંત છે આમાં, બાર લગાતાર, એટલે તમે સમજી શકશો તવ્ય તવ્ય અની અને ય, તે ભૂલ જાણવી જોઈએ, બરાબર. કોઈ પણ ઘટના ઘટી હોય તો એમાં માણસે ભૂલ કરી હોય, તો ભાઈ કેવી ભૂલ કરી? તો આપણે લોકોના મુખે સાંભળી છે ઘટના ઘટી જાય, દુર્ઘટના ઘટે મિત્રો એટલે એ કહેવાય ને કે ઘડીના છઠ્ઠા ભાગમાં, એક ઘડી એટલે 1 સેકન્ડ, અને 1 સેકન્ડનો 6ઠ્ઠો ભાગ, આવું કહીએ છીએ કે ઘડીના 6ઠ્ઠા ભાગમાં દુર્ઘટના ઘટી જતી હોય છે, બરાબર. એટલો સમય લાગે દુર્ઘટના ઘટતા. પણ હવે એના પાછળ કંઈ કારણ હોય, રીઝન હોય. કેવું કે લોકો વાતો કરે કે ઓહો, આ વ્યક્તિ ગાડી એની સમય મર્યાદા કરતાં વધારે તેજ એટલે ઝડપથી ચલાવી, એટલે કે બહુ ઝડપી ચલાવી, બરાબર. જે ગતિ મર્યાદા કરતાં તમે વધારે સ્પીડમાં ચલાવો, આમ તો વચ્ચે એવા બોર્ડ મારેલા હોય છે, ટ્રાફિક સિગ્નલ મારેલા હોય છે કે સર્કલ કરેલું હોય ને એની અંદર લખેલું હોય 30, 50, 80, 100. તો એમ કહેવા માગે કે સર્કલની અંદર જે લખેલું હોય તો એનાથી તમારે ગતિ વધારવી જોઈએ નહીં. હવે ત્યાં 40ની લખી હોય ને તમે 100 જતા હો, તો એ રસ્તો નથી કે તમે 100ની ગતિએ જઈ શકો, તો અકસ્માત થવાની સંભાવના છે. તો એ આપણને સંકેત આપે છે, તો આપણે સમજવું જોઈએ. તો કે છે કે વધારે તેજ આપણે ચલાવ્યું હોય તો અકસ્માત થઈ શકે, ઓવરટેક કરી હોય ગાડીઓ તો થઈ શકે. કોઈ વાર ઘણા લોકો ડ્રિંક કરે છે, એટલે કે નશો કરે છે, શરાબનું સેવન કરે છે અને એ નશામાં ચલાવતા હોય, તો આ ઘણું બધો એના રીઝન હોય છે. તો જ્યારે ઘટના ઘટે એના પછી ખબર પડે કે ભાઈ આ કારણથી આ થયું, તો બીજા લોકો સમજશે કે આવું ન કરવું જોઈએ, એમાંથી સમજ પ્રાપ્ત કરશે, બોધ મેળવશે કે હવે આવું કરી શકાય નહીં, બરાબર. એટલે આ એક મહત્વનું કર્તવ્ય છે કે એમાં કોઈ માણસે ભૂલ કરી હોય, ત્રુટિ કરી હોય, તો એ ભૂલ એનું કારણ બને છે, અને સા ત્રુટિ જ્ઞાતવ્યા એટલે તે ભૂલ જાણવી જોઈએ, બરાબર.
તદનંતરમ એટલે ત્યાર પછી તાદૃશી ત્રુટિમ અહમ, તેવી ત્રુટિ એટલે કે ભૂલ, ત્રુટિમ અહમ એટલે હું, ન કદાપી એટલે ક્યારેય પણ, ન કરીશ્યામી ઇતિ સંધિ, નહીં કરું, ઇતિ એવો, બોધોપી એટલે બોધ પ્લસ અપી એવો બોધ પણ, પ્રાપ્તવ્ય એવ એટલે પ્રાપ્ત કરવાનો, એવ એટલે જ ભાર મૂકે છે કે પ્રાપ્ત કરવાનો જ હોય છે. તો કે છે કે એવો બોધ પણ પ્રાપ્ત કરવાનો જ હોય છે. બરાબર? તો એ ભૂલ જાણવી જોઈએ અને કહે છે કે હું આવી ભૂલ હું ફરી નહીં કરું, એવો બોધ પણ એટલે એવી સમજ પણ પ્રાપ્ત કરવાની હોય છે. બરાબર મિત્રો? તો દુર્ઘટનાગ્રસ્ત જે મનુષ્ય હોય છે, બરાબર, એ મનુષ્યના એમ કહેવાય કે આવા કર્તવ્યો હોય છે. પહેલું કર્તવ્ય છે દુઃખની અનુભૂતિ કરવી, બીજું કર્તવ્ય છે એ છે કર્તવ્યને પૂર્ણ કરવું, અને ત્રીજું કર્તવ્ય છે બોધ પ્રાપ્ત કરવો. બરાબર? તો આ રીતે 3 કર્તવ્યો સાક્ષીભૂત મનુષ્યના અહીં સમજાવવામાં આવ્યા છે. અને છેલ્લી પંક્તિમાં અહીં સુનીત જે સવાલ કરે છે, પણ અહીં છેલ્લે કહે છે કે સાધુ કથિતમ ભવતા સાધુ કથિતમ, તમે સાચું કહ્યું. બરાબર કહ્યું. ઘટનાયા સાક્ષીન સંત, આ વર્તમાન કૃદંત છે કે દુર્ઘટનાના સાક્ષી થતા અસ ધાતુનું, જેમ અસ્થિ શબ્દ તો આપણે ઘણીવાર સાંભળ્યો છે. અસ્થિ એટલે છે અને સંતિ એટલે છે પણ બહુવચન, અસ્થિ એટલે છે એટલે એક વચન. બરાબર? તો એનું વર્તમાન કૃદંત છે સંત, ક્રિયા પ્લસ તોતાતીતું. તો આપણે સમજીએ કે સાધુ કથિતમ ભવતા, તમે સાચું કહ્યું. આમ તો સાધુ શબ્દના પણ ઘણા મિનિંગ છે. સાધુ એટલે સંન્યાસી થાય, સાધુ એટલે બરાબર થાય, શાબાશી આપવા માટે પણ સાધુ શબ્દ વપરાય છે. બરાબર? અને સારું, બરાબર એવા શબ્દમાં પણ વપરાય છે. તો કે છે કે તમે બરાબર કહ્યું. ઘટનાયા સાક્ષીન સંત, દુર્ઘટનાના સાક્ષી બનતા, કર્તવ્યમ નિર્વહંત અપી, અને કર્તવ્યનું નિર્વહંત એટલે નિર્વાહ એટલે પૂર્ણ કરતા હોવા છતાં, અને દુઃખમ અનુભવંત અપી, દુઃખ અનુભવતા હોવા છતાં, યદિ જો વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમ, જો આપણે બોધપાઠ પ્રાપ્ત કરતા નથી, તદા વયમ મનુષ્યા ન સ્મ, તો આપણે માણસો નથી. જો આપણે દુર્ઘટનાના સાક્ષી બનીએ છીએ, બરાબર, સાક્ષી બનતા, કર્તવ્ય નિર્વહંત અપી એટલે કર્તવ્યને પૂર્ણ કરતા હોવા છતાં, અને દુઃખમ અનુભવંત અપી, દુઃખનો અનુભવ કરતા હોવા છતાં, યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્નુમ, આટલું બધું કરીએ છીએ પણ જો એમાંથી આપણે બોધ નથી મેળવતા, બોધપાઠ પ્રાપ્ત કરતા નથી, તદા વયમ મનુષ્યા ન સ્મ, તો પછી આપણે માણસો નથી. કારણ કે માણસ એટલે બુદ્ધિમાન પ્રાણી છે. એક બુદ્ધિમાન પ્રાણી છે અને જો એ બોધ ન મેળવે, સમજ ન મેળવે, તો દુર્ઘટના વારંવાર થતી જાય. એટલે હિન્દીમાં એક સરસ મજાનો સુવિચાર છે, સુવાક્ય છે, એ હું તમને કહી દઉં. બરાબર? સાંભળવા માંગો છો ને? તો હું તમને સંભળાવી દઉં. એક ही पत्थर से, एक ही पत्थर से दोबारा टकराना मूर्खता है. एक ही पत्थर से दोबारा टकराना मूर्खता है. એટલે તમને સમજ પડી ગઈ હશે કે જો પહેલી વાર ટકરાયા અને જો તેનો બોધ તમે મેળવ્યો હોત, તો તમે બીજી વાર ના ટકરાતા. પણ પહેલી વાર ટકરાયા અને તમે કોઈ બોધ મેળવ્યો નથી, એટલે એની પ્રક્રિયા તમે કેટલી વાર કરી? બીજી વાર કરી. તો તમે કેવા સાબિત થયા? પોતાની જાતને પૂછો, કેવા સાબિત થયા? મૂર્ખ. મૂર્ખ સાબિત થયા. ઓકે? તો એમ કહેવાય કે જો પહેલી વાર સમજ આપણે આ રીતે મેળવીએ દુર્ઘટનાની, તો દુર્ઘટના પછી બીજી વાર ઘટતી નથી. બરાબર? તો જે માણસ જો સમજીને ચાલે, બોધ પ્રાપ્ત કરે, તો દુર્ઘટનાનું પ્રમાણ પણ ધીરે ધીરે ઘટી શકે છે. તો આવો એક સરસ મજાનો એક ડ્રામા એટલે કે નાટક સાક્ષીભૂત મનુષ્ય, જેનું અનુવાદ આપણે 2 ભાગ દ્વારા જોયું, આજે આપણે એનો બીજો ભાગ જોયો.
આ પાઠ હું પૂર્ણ કરું છું એની પહેલાં મેં સુભાષિત કુસુમાની 7મું લેસન પણ પૂર્ણ કર્યું છે. એની પહેલા સેમમાં મેં 5મું 6ઠું એટલે કે ગુણવતી કન્યા 5મું લેસન, 6ઠું લેસન કાષ્ઠખંડ અને 4થું લેસન જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ એ પણ હમણાં આપણે આ સેમમાં જ ભણ્યા છીએ. એની પહેલાં 3જું લેસન મેં સમજાયું છે તમને, બીજું પણ સમજાયું છે, પહેલું પણ સમજાયું છે. તો લગભગ આપણે અત્યારે 8 લેસન સુધી ભણ્યા છીએ. 9મું લેસન તમારા અભ્યાસક્રમમાં અત્યારે બોર્ડ દ્વારા રદ કરવામાં આવ્યું છે. એટલે 9 લેસન આપણે સમજી ચૂક્યા છીએ અને આગામી આપણે જ્યારે મળશું ત્યારે ફરી આપણે એક લેસન પૂર્ણ કરશું. તો ઘરે રહીને કાર્ય કરતા રહેશો, સ્વાધ્યાય કાર્ય લખતા રહેજો. બરાબર મિત્રો? વારંવાર તમને કહું છું પણ એનું કારણ એક જ છે કે તમને તમારા કર્તવ્યથી હું સતત એક કર્તવ્યની સાથે રાખવા માગું છું કે એના વગર આપણો ઉદ્ધાર નથી. ઘરે રહેવાનું છે અને કાર્ય કરવાનું છે. એ સૌથી શ્રેષ્ઠ બાબત છે બોર્ડના વિદ્યાર્થીઓ માટે. જેટલી મહેનત થાય તેટલી ઓછી છે પણ ઘરે રહીને કરવી પડશે. બરાબર? તો આ વિડીયો એટલા માટે છે કે તમે એકથી વધારે વાર પણ તમે જોઈ શકશો. જ્યારે તમને ખબર ન પડે, અનુવાદ ન સમજાય, શબ્દો ન સમજાય, સંધિ વગેરે હું છૂટી પાડું છું, કૃદંત સમજાવું છું, તો એ તમે એકથી વધારે વાર જોઈ શકશો. બરાબર? તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.